Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1. આપણે ફર્સ્ટ સેશનથી આજના ફર્સ્ટ સેશનથી યુનિટ 3 આયોજન પ્લાનિંગની શરૂઆત કરી. એમાં આપણે આયોજનનો અર્થ અને વ્યાખ્યા વિશે ડિસ્કસ કર્યું, આયોજનના લક્ષણો વિશે ડિસ્કસ કર્યું. હવે આપણે ડિસ્કસ કરવાના છીએ આયોજનની પ્રક્રિયાના તબક્કાઓ, આયોજનની પ્રક્રિયા અથવા તો આયોજનના તબક્કાઓ, which is known as steps in planning or process of planning. આયોજન શું છે આપણને ખબર પડી, આયોજનના લક્ષણો કેવા હોય એ પણ આપણે જાણ્યું. પણ હવે આ જે આયોજન એકચ્યુઅલી છે એ કરવામાં કઈ રીતે આવે છે, એમાં કયા કયા તબક્કાઓમાંથી પસાર થઈને આ પ્રોસેસ કરવામાં આવે છે, કયા કયા સ્ટેજીસનો એમાં સમાવેશ થાય છે એ આપણે વાત કરીએ. તો અહીંયા તમે પગથિયાઓ જોઈ શકો છો બનાવેલા છે અને એમાં જે છે સ્ટેપ્સ લખેલા છે. તો આયોજનના તબક્કા જે છે એ દરેક પ્રકારના ધંધા મુજબ હોય છે. ધંધાનો હેતુ શું છે એના મુજબ આપણે અહીંયા ધંધાના બિઝનેસના સંદર્ભમાં આયોજનની વાત કરીએ છીએ. આયોજન કોઈ પણ સંદર્ભમાં હોઈ શકે, પણ આપણે વાણિજ્ય સંચાલન ભણીએ છીએ. વાણિજ્ય એટલે વેપાર, ધંધો, એટલે આપણે એના સંદર્ભમાં વાત કરીશું. છતાં પણ હું તમને આમાં એક્ઝામ્પલ આપીશ. એ બિન ધંધાકીય પણ હોઈ શકે કે જે તમને ઇઝીલી સમજાઈ જાય, કારણ કે એ જે છે એ તમે પોતે અનુભવતા હોય એવા હું ઉદાહરણો આપીશ. પણ આપણે અહીંયા વાત કરીએ છીએ વાણિજ્ય સંચાલનની, એટલે ધંધાના સંદર્ભમાં આયોજન કેમ થાય છે એની આપણે વાત કરવાની છે. તો આયોજનનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર જે છે એ બદલાતા રહે છે, કારણ કે દરેક ધંધામાં હેતુઓ અલગ હોય છે, પ્રશ્નો અલગ હોય છે, સંજોગો અલગ હોય છે, માળખું અલગ હોય છે. એટલે ધંધાવાર જે છે એ એમાં બદલાવ થઈ શકતો હોય છે. શ્રી એલેક્સ ઓસ્બોર્ને આયોજનની પ્રક્રિયાના આ મુજબના તબક્કાઓ આપેલા છે, જેની આપણે ચર્ચા કરવાની છે. કુલ 7 તબક્કાઓ છે. હેતુ નિર્ધારણ, ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ્સ, ભાવિ અનુમાનો નક્કી કરવા, ડિટરમાઇનિંગ ફ્યુચર પ્રિમાઇસીસ, વૈકલ્પિક યોજનાનું ઘડતર કરવું, ફોર્મ્યુલેટિંગ આલ્ટરનેટ પ્લાન્સ, વિકલ્પોનું મૂલ્યાંકન, અસેસ ધ અલ્ટરનેટિવ્સ, યોજનાની પસંદગી, સિલેક્શન ઓફ પ્લાન, ગૌણ યોજનાનું નિર્માણ, ફોર્મ્યુલેટિંગ સબસિડિયરી પ્લાન, એન્ડ લાસ્ટ વન પ્રગતિની ચકાસણી, એસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ. આટલા તબક્કાઓમાંથી આયોજનની પ્રક્રિયા જે છે એ આખી પસાર થાય છે. આટલા તબક્કાઓ એમાં સમાવિષ્ટ હોય છે. તો પહેલા તબક્કાની વાત કરીએ, હેતુ નિર્ધારણ, ડિટરમાઇનિંગ ઓબ્જેક્ટિવ્સ. આપણે આયોજનના અર્થ અને લક્ષણો બંનેમાં જોયું કે એ ધ્યેય આધારિત પ્રક્રિયા છે, ધ્યેયલક્ષી પ્રક્રિયા છે, ધ્યેય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયા છે. તો આમાં ધ્યેય કે હેતુ જે છે એ નક્કી કરવો એ સૌ પ્રથમ આયોજનનું પગથિયું છે. સૌથી પહેલાં હેતુ નક્કી કરવામાં આવે છે. સંચાલનનું સૌથી મહત્વનું કાર્ય જે છે એ અલગ અલગ હેતુઓમાંથી ધંધાકીય એકમના મુખ્ય હેતુઓની પસંદગી કરવાનું છે. હેતુ નિર્ધારણ થયા બાદ જ જે આગળની સંચાલનના જે કાર્યો છે, આપણે પોસ્ટકોપ ભણ્યા, POS, D, CORB. P for પ્લાનિંગ આયોજન, S for સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા, D for ડિરેક્ટિંગ દોરવણી, CO કોઓર્ડિનેશન સંકલન, R for રિપોર્ટિંગ માહિતી પ્રેષણ અને D for ડિરેક્ટિંગ B for બજેટિંગ અંદાજપત્ર. તો આ જે બધી પ્રક્રિયા છે એની શરૂઆત આયોજનથી થાય છે, અને આયોજનની શરૂઆત જે છે એ હેતુ નિર્ધારણથી થાય છે. એમાં પણ આ હેતુઓની જો વાત કરીએ તો હેતુઓ પણ બે પ્રકારના હોય, લાંબા ગાળાના અને તાત્કાલિક ના હેતુઓ કે ટૂંકા ગાળાના હેતુઓ. અને એ સિવાય મુખ્ય હેતુ અને ગૌણ હેતુ એવા પણ પ્રકારો પાડી શકાય. હેતુની સંદર્ભમાં એક આઉટ ઓફ ધી બિઝનેસ વાત કરીએ તો જેમ કે તમે જે છે એ 12th કમ્પ્લીટ કર્યું કે 10th કમ્પ્લીટ કર્યું ત્યારે વિચારેલું હશે કે મારે એક સુશિક્ષિત વ્યક્તિ બનવું છે, મતલબ કે મારે ભણવું ગણવું છે, મતલબ મારે સારું એજ્યુકેશન મેળવવું છે. આ તમારો મુખ્ય હેતુ હતો, લાંબા ગાળાનો હેતુ હતો. પછી એના અનુસંધાનમાં તમે ટૂંકા ગાળાના હેતુઓ બનાવ્યા કે ઓકે, આપણે જે છે એ અત્યારે હવે આ એક એક્ઝામ છે એના પૂરતું ભણી લઈએ. ભવિષ્યનું આખું એજ્યુકેશન એ લાંબા ગાળાનો હેતુ છે, પણ તમે એક દિવસની એક એક્ઝામ પૂરતું ભણો એ તમારો ટૂંકા ગાળાનો હેતુ છે કે એમાં સારી રીતે પરફોર્મ કરવું. પછી આ જ એક્ઝામ્પલને તમે યાદ રાખજો, આપણે અત્યારે એને સાઈડમાં મૂકીએ, પણ આખા જે આ બધા સ્ટેપ્સ છે એની સાથે આપણે એને કોરિલેટ કરશું. તો આ રીતે હેતુ છે એના પ્રકારો હોઈ શકે.
અને હેતુ નિર્ધારણમાં એક સમગ્ર સાહસનું ધ્યેય નક્કી કર્યા પછી જે છે એ આગળની કામગીરી નક્કી કરવામાં આવે છે. કોઈ પણ ઔદ્યોગિક સાહસની આપણે વાત કરીએ, બિઝનેસ યુનિટની, તો એના ધ્યેયો કેવા હોય? તો એક તો એનો ધ્યેય હોય નફો કમાવવાનો, મૂડીરોકાણ જે કરેલું હોય એના ઉપર નફો મેળવવાનું. એ સિવાયનું ધ્યેય હોય રોજગારી પૂરી પાડવાનું, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવાનું, સોસાયટી ડેવલપ કરવાનું, સમાજને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનું, અને એના જે કર્મચારીઓ છે એમને એમના કામનો યોગ્ય બદલો આપી અને સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ પરફોર્મ કરવાનો. આ એક જે છે એ ધ્યેય હોય છે, બિસાઇડ્સ અર્નિંગ પ્રોફિટ કોઈ પણ બિઝનેસ યુનિટનો. તો આ રીતે ધ્યેય નક્કી થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપ આવે અનુમાનો નક્કી કરવા, ભાવિ અનુમાનો નક્કી કરવા, ડિટરમાઇનિંગ ફ્યુચર પ્રિમાઇસીસ. તમને બધાને ખ્યાલ છે હવે કે આયોજન એટલે ભવિષ્યનું યોજના. તો ધ્યેય નક્કી થઈ જાય ત્યારબાદ એ ધ્યેયને હવે સિદ્ધ કરવાનો છે. એ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે, ટુ ફૂલફિલ દેટ ગોલ ઓર ઓબ્જેક્ટિવ, અમુક ડિટેલ્સ જે છે એ ભેગી કરવામાં આવે, વિગતો અને માહિતીઓ એકત્રિત કરવામાં આવે. એ વિગતો અને માહિતીઓ જે છે એ શા માટે એકત્રિત કરવામાં આવે? કારણ કે આપણે ભવિષ્યની યોજના કરવાની છે, તો આપણે અંધારામાં તીર ના મારી શકીએ. અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ ચોક્કસાઈપૂર્વકના આયોજનની, તો એના માટે આપણે ભવિષ્ય કેવું હશે એની એક આકારણી કાઢવી પડશે. અને એ આકારણી કઈ રીતે નીકળે? તો એ આકારણી જે છે એ આપણે અમુક ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરેલી હોય એના ઉપરથી ખબર પડે. જેમ કે જ્યારે કોરોનાની સિચ્યુએશન નવી ક્રિએટ થઈ માર્ચ એપ્રિલમાં આપણા દેશમાં, ત્યારે બીજા દેશોમાં જે સિચ્યુએશન વકરી ગઈ હતી, મતલબ વધારે ખરાબ સિચ્યુએશન હતી, ત્યાંના આપણે ફિગર્સ લીધા, ત્યાં શું સિચ્યુએશન છે એનું સ્ટડી કરવામાં આવ્યું હોય, અને એના આધારે પછી ભવિષ્યની આયોજન કરવામાં આવ્યું હોય કે કેટલી મેડિકલ ફેસિલિટીઝ જોઈશે, કયા પ્રકારના મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, મેડિકલ પ્રોડક્ટ, દવાઓની જરૂર ભવિષ્યમાં પડી શકે છે. આ બધું જ પ્લાનિંગ કરવામાં આવ્યું હોય. તો એ કઈ રીતે? તો બીજા દેશોમાં જ્યાં આવી સિચ્યુએશન આગળ વધી ગઈ છે, વધારે સમયથી ખરાબ છે સિચ્યુએશન, ત્યાંથી આધાર લેવામાં આવ્યો હોય. તો એવી રીતે અહીંયા બિઝનેસ યુનિટમાં પણ જે છે એ અલગ અલગ જગ્યાએથી માહિતી એકઠી કરવામાં આવે. જેમ કે ભૂતકાળના અનુભવો, બેસ્ટ આયોજન માટેનું એક અનુમાન માટેનું સાધન. પછી એ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ હોય, રિસર્ચ સેન્ટર હોય, વર્તમાનપત્રો હોય, ન્યૂઝપેપર્સ હોય, સંશોધન અહેવાલો હોય, એ બધી જગ્યાએથી ઇન્ફોર્મેશન મેળવવામાં આવે. એ ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવે, એટલે કે એનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરવામાં આવે, અને એના ઉપરથી જે છે ભવિષ્યની સ્થિતિ કેવી હશે એની ધારણા કરવામાં આવે. અને પછી યોજનાનું ઘડતર કરવામાં આવે કે ભવિષ્યમાં બજારની પરિસ્થિતિ કેવી હશે, તેજી હશે કે મંદી હશે, વેચાણનો જથ્થો કેટલો જોઈશે, માંગ કેટલી હશે, માલની કિંમત કેટલી રાખી શકાશે, મજૂરીના દર કેટલા હશે, સરકારની કરવેરા નીતિ કેવી હશે, ટેક્સીસ જે છે એ વધારે હશે કે ઘટી જશે. આ બધું જે છે અનુમાનો કરવામાં આવે છે. હવે એક વસ્તુ ક્લિયર છે કે ભવિષ્યની જ્યારે વાત કરીએ ત્યારે અનસર્ટેનિટીની વાત આવે જ. ભવિષ્ય અનિશ્ચિત છે, અને અનુમાનો પણ આપણે ધાર્યા હોય એ હંમેશા સાચા પડે એવું જરૂરી નથી, કારણ કે આપણા હાથમાં જે છે બધી જ પરિસ્થિતિ નથી હોતી. તો આ અનુમાનોમાંથી પણ અમુક જે છે એ અંકુશિત પરિબળો હોય, તો એના ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ. અમુક અર્ધ અંકુશિત આધારો હોય, તો એ જે છે એના ઉપર આપણે ઓછા વત્તાંશે વિશ્વાસ મૂકી શકીએ. અને અમુક અંકુશ બહારના આધારો હોય, જેમ કે વસ્તી વધારો છે, ભાવ સપાટી છે, કરવેરા નીતિ છે, તો એ અંકુશ બહારના આધાર છે. કરવેરા નીતિ સરકાર કેવી રાખશે એમાં આપણે એમને સજેશન ના કરી શકીએ. સરકાર જે છે એ અર્થતંત્રને ધ્યાનમાં રાખી અને બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને આર્થિક વ્યવસ્થાને કરવેરા નીતિ નક્કી કરે. તો ઇટ ઇઝ આઉટ ઓફ ધ કંટ્રોલ ઓફ બિઝનેસ યુનિટ. વસ્તી વધારો છે એ પણ આપણા કંટ્રોલમાં નથી. તો અમુક પરિબળો જે અંકુશ બહારના છે એના અનુમાનો નક્કી કરતી વખતે એ અનિશ્ચિત થવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો એના અનુમાન એ રીતે નક્કી કરવા પડે, અને એ ન અગર આપણે ધાર્યું હોય એવું થાય તો શું કરીશું એનું પણ એક વૈકલ્પિક યોજના તૈયાર રાખવી પડે. તો હવે વાત આવે છે વૈકલ્પિક યોજના ઘડવી, ફોર્મ્યુલેટ અલ્ટરનેટ પ્લાન્સ. આયોજનનો જે ત્રીજો તબક્કો છે એમાં હેતુની સિદ્ધિ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો વિચાર કરવો પડે છે. તમારે જેમ કે જામનગરથી રાજકોટ જવું હોય તો તમારી પાસે કેટલા ઓપ્શન હશે? તમે બાય બસ જઈ શકો, સિમ્પલ ઓપ્શન. બસમાં પણ પાછું ટ્રાવેલ્સ બસ કે પછી એસટીની બસ. પછી એ સિવાય તમે પર્સનલ કારમાં જઈ શકો, એ સિવાય તમે ટેક્સીમાં જઈ શકો, એ સિવાય તમે તમારા ટુ વ્હીલરમાં જઈ શકો. ઘણા બધા ઓપ્શન્સ છે. તો તમે જે છે એ શું કરો? તો આ બધી જ જે ઓપ્શન્સ છે એના ઉપર પહેલાં વિચાર કરો કે ઓકે, મારે કેટલા ટાઈમમાં પહોંચવાનું છે? તો આટલા ટાઈમમાં. તો એના માટે કયો ઓપ્શન કન્વિનિયન્ટ રહેશે? ઓકે. મારે કેટલા વાગે નીકળવાનું છે?
તો એટલા વાગે મને આ બસ મળશે કે પેલી બસ? ઓકે. પછી મારે ટ્રાવેલિંગ કેવું કરવું છે, મતલબ કે મને કમ્ફર્ટ મને વધારે ફોકસ છે કે પછી કોસ્ટ, ઓછા પૈસે ટ્રાવેલ કરવું છે? તો આ બધા પરિબળને ધ્યાનમાં રાખી અને બધી જ રીતે જુદી જુદી પદ્ધતિ જે છે આ ટ્રાવેલિંગની એનો વિચાર કરી અને પછી તમે એક ઓપ્શન જે છે એ સિલેક્ટ કરો છો. તો અહીંયા પણ વૈકલ્પિક માર્ગો જે બધા જ છે હેતુ સિદ્ધ કરવાના, ત્યાં હેતુ હતો રાજકોટ પહોંચવાનો, અહીંયા હેતુ છે જે કંઈ ધંધાના હેતુઓ છે એ સિદ્ધ કરવાનો. તો એ હેતુ સિદ્ધ કરવાના જેટલા પણ વૈકલ્પિક માર્ગો છે એનો વિચાર કરવામાં આવે છે અને પછી જે છે વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. જેમ કે નફો વધારવો છે એ એક હંમેશ માટે ધ્યેય હોય કોઈ પણ બિઝનેસ યુનિટનો. તો નફો કઈ રીતે વધારવો? નફો વધારવા માટે આપણે અગાઉ પણ મેં તમને ક્યાંક વાત કરી હશે ચેપ્ટરમાં કે તમે તમારી જે કોસ્ટ છે, પડતર, ઉત્પાદન ખર્ચ, એમાં ઘટાડો કરી દો. તમારી કોઈ વસ્તુ જે છે એની કિંમત 10 રૂપિયા છે અને એ વસ્તુ તમે બનાવો છો 8 રૂપિયામાં, એટલે તમારો 2 રૂપિયા નફો છે. પણ એ વસ્તુ બનાવવા માટે તમે કાચો માલ, મજૂરી કે જે કંઈ વાપરો છો એની જે પ્રક્રિયા છે એમાં કંઈક તમે ચેન્જીસ કરો અને એ વસ્તુ જે છે એમાં ગુણવત્તામાં ફેરફાર ન થાય, એની સાથે તમે ધ્યાન રાખીને વસ્તુ 8ના બદલે અગર તમે 6 રૂપિયામાં બનાવવાનું શરૂ કરી દો અને વેચવાનું 10 રૂપિયામાં જ કન્ટિન્યુ રાખો, કિંમત 10 રૂપિયા, પ્રાઇસ 10 રૂપીઝ અને પડતર કોસ્ટ 6 રૂપિયામાં તમે બનાવો, તો તમે પહેલાં 8 રૂપિયામાં બનાવતા તો 2 રૂપિયા નફો મળતો, હવે 6 રૂપિયામાં બનાવશો તો તમે 10 રૂપિયા કિંમતે વેચશો તો તમને 4 રૂપિયા નફો મળશે, મતલબ 2 રૂપિયા નફામાં વધારો થશે. આ રીતે જે છે એ નફો વધારી શકાય. બીજો ઓપ્શન છે તમે 8 રૂપિયામાં વસ્તુ બનાવો છો એટલામાં જ બનાવો અને 10માં વેચવાની બદલે તમે 12માં વેચવાનું શરૂ કરી દો, તો પણ તમારું 4 રૂપિયા નફો થઈ જશે, 2 રૂપિયા વધશે. તો આમાં ઘણા બધા ઓપ્શન્સ હોય છે કોઈ પણ એક ધ્યેયને સિદ્ધ કરવા માટે. તો આમાંથી જે અલ્ટરનેટિવ્સ છે, ઓપ્શન્સ છે, વિકલ્પો છે, એનું યોજનાઓ ઘડવામાં આવે છે. એના પછીનો તબક્કો, ફોર્થ સ્ટેપ છે વિકલ્પોનું મૂલ્યાંકન કરવું, એસેસ ધ અલ્ટરનેટિવ્સ. હવે આપણે અસેસમેન્ટ કરવાનું છે વિકલ્પોનું. વૈકલ્પિક યોજનાઓ તો બનાવી, પણ એમાંથી હવે કઈ યોજના આપણા માટે બધી રીતે ફાયદાકારક છે એ જોવાનું છે. જેમ કે મૂડીરોકાણ કરતા હોઈએ તો ત્યારે આપણે નફાની કે વળતરની ગણતરી કરવી જ જોઈએ. પછી એ ઉપરાંત વિકલ્પોનું મૂલ્યાંકન જે છે એ નફાકારક દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, જોખમનું તત્વ કેટલું છે, એ બધી જ બાબતે વિચાર કરવો જોઈએ. આપણે રાજકોટ જવા 2 વ્હીલર કે પછી એવા કોઈ ઓપ્શન પણ ધ્યાનમાં આવે, પણ એમાં જોખમનું તત્વ વધારે છે કમ્પેર ટુ અધર ઓપ્શન્સ, તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એવી રીતે જે છે એ અમુકમાં નફો ઓછો હોય પણ જોખમ પણ સાથે ઓછું હોય, અમુકમાં જોખમ પણ વધારે હોય ને નફો પણ વધારે હોય. તો આપણી ધંધાની પરિસ્થિતિ, આપણે કેટલું જોખમ ખેડવા માટે રેડી છીએ, બધી રીતે એ બધો જ વિચાર કરી અને જે છે એ વિકલ્પોનું મૂલ્યાંકન કરવું જોઈએ. વિકલ્પોના મૂલ્યાંકન માટે ઓપરેશન રિસર્ચની વિવિધ પદ્ધતિઓ પણ છે, જેમાં મોડેલ્સ છે, લિનિયર પ્રોગ્રામિંગ છે, પ્રોબેબિલિટી થિયરી છે, ગેઇન થિયરી છે, વેલ્યુ થિયરી છે. આ બધી જ થિયરી જે છે એ સ્ટેટિસ્ટિક્સમાં ભણવામાં આવે છે. એમાંથી અમુક તમને જે છે કદાચ આગળ ઉપર એની થિયરી ભણવામાં આવી શકે. યસ, આપણે બોમ્બમાં સેમ 2માં અમુક વિષય આપણે ભણશું, પ્રોબેબિલિટી થિયરી એટલે સંભાવના, જે ચેપ્ટર તમે સ્ટેટિસ્ટિક્સમાં 12થમાં પણ ભણ્યા છો અને ટીવાયમાં પણ ભણશો સ્ટેટમાં. તો આ બધી થિયરી જે છે વિકલ્પોનું મૂલ્યાંકન કરે છે. પછી વિકલ્પોનું મૂલ્યાંકન થઈ ગયું, હવે શું કરશું? હવે આપણે કરીશું યોજનાની પસંદગી, સિલેક્શન ઓફ પ્લાન. કમ્પેરેટિવ સ્ટડી આપણે કરીએ, બધી જ યોજનાની આપણે સરખામણી કરીએ, તુલના કરીએ અને પછી જે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ લાગે, જેમાં આપણે જોખમનું તત્વ અને નફાનું, ફાયદાનું તત્વ બધી રીતે બેલેન્સ થતું હોય એવું જે તુલનાત્મક દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિકલ્પ લાગે, સરળતા, કરકસર, કાર્યદક્ષતા બધા દ્રષ્ટિબિંદુએથી, એ જે છે એ પછી પસંદગી આપણે એ યોજનાની કરવાની રહે છે. અને આ પસંદગી કરવી એ બહુ જ કેરફુલ, કોશિયસ ટાસ્ક છે. અગર પસંદગી ખોટી થશે, અયોગ્ય નિર્ણય લેવાશે, તો એને લાંબા ગાળાની ખરાબ અસરો બિઝનેસ ઉપર પડશે. તો એ રીતે જે છે એ યોજના પસંદ કરવામાં આવે છે. મેં તમને ફર્સ્ટ હેતુ નિર્ધારણમાં વાત કરી ત્યારે મેં તમને કહ્યું હતું કે તમે જ્યારે 10th કેમ કમ્પ્લીટ કર્યું ત્યારે તમારો એક હેતુ હતો કે મારે સારું શિક્ષણ મેળવવું છે, મારે એક વેલ એજ્યુકેટેડ પર્સન બનવું છે, સુશિક્ષિત વ્યક્તિ, એક સારી ડિગ્રી લેવી છે. તો એ જે છે તમારો મેઇન ઓબ્જેક્ટિવ હતો. પછી તમે શું કર્યું? પછી તમે અનુમાનો કર્યા હશે કે ઓકે, હું આ ફિલ્ડ લઉં તો એમાં ભવિષ્યમાં એનો કેરિયર સ્કોપ કેટલો છે, આ ફિલ્ડનો કેરિયર સ્કોપ કેટલો છે, એ બધું તમે વિચાર્યું હશે. પછી તમે વૈકલ્પિક યોજનાઓ ઘડી હશે કે ઓકે, હું કોમર્સ રાખી શકું, આર્ટ્સ રાખી શકું, સાયન્સ રાખી શકું.
પછી એમાં તમને કોમર્સનો વિચાર વધારે આવ્યો, બિંગ અત્યારે તમે કોમર્સ સ્ટુડન્ટ છો એટલે. એમાં કોમર્સમાં પણ તમારી સામે ઘણા બધા ઓપ્શન્સ હતા, જેમ કે તમે BBA કરી શકતા હતા, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BCA કરી શકતા હતા, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, BCom કરી શકો છો, કર્યું છે તમે, બેચલર ઓફ કોમર્સ. એ સિવાય પણ ડિપ્લોમા કોર્સીસ કરી શકાય 10th પછી. તો આ બધા વિકલ્પોનું તમે મૂલ્યાંકન કર્યું હશે કે ઓકે, કોમર્સ રાખવું છે એ ફાઇનલ છે, બટ એમાં હવે બધા વિકલ્પોનું મૂલ્યાંકન કરતાં BCA કરું તો આગળ કમ્પ્યુટર લાઇનમાં, કમ્પ્યુટર ફિલ્ડમાં કેરિયર સ્કોપ રહે. BBA કરું તો MBAનો જ એક સ્કોપ રહે. અને BCom કરીએ તો સ્કોપ જે છે એ વાઇડ રહે. BCom કર્યા પછી MSc IT થઈ શકે એટલે કમ્પ્યુટર ફિલ્ડમાં જઈ શકાય. MBA પણ થઈ શકે એટલે એ ફિલ્ડમાં પણ જઈ શકાય. મતલબ કે BCom પછી કેરિયર સ્કોપની ઓપોર્ચ્યુનિટી ઓપ્શન્સ વધારે છે, એટલે એ જે છે એ કરવા જેવું ખરું. એટલે BCom કર્યા પછી જેની ડિમાન્ડ વધારે હોય એ આપણે કરી શકીએ. પેલું અત્યારથી નક્કી કરી લઈએ કે કોમ્પ્યુટર ફિલ્ડ કે મેનેજમેન્ટ ફિલ્ડ, તો પછી એની ડિમાન્ડ હશે ન હશે તો એના ઉપરથી આપણે પછી એમાં આપણા કરિયરમાં એક પાથ નક્કી કરી લીધા પછી એમાં ચેન્જીસ થશે નહીં. એટલે તમે યોજનાનું મૂલ્યાંકન કરી અને તમને એમ લાગ્યું કે મોસ્ટ બેનિફિશિયલ ઓપ્શન ઇઝ BCom. આઈ ડોન્ટ થિંક કે તમે આવું એનાલિસિસ કર્યું હશે કે નહીં, બટ ઘણા બધાએ કર્યું હશે. અને યસ, વન થિંગ આઈ વોન્ટ ટુ ક્લિયર હિયર કે એવું નથી કે BCom પછી જ કેરિયર સ્કોપ છે. એવરી એજ્યુકેશનલ કોર્સ, એવરીથિંગ હેઝ સમ કાઇન્ડ ઓફ સ્કોપ. ધ થિંગ ઇઝ કે તમે જે વસ્તુ કરો એમાં તમે તમારું પૂરેપૂરું ડેડિકેશનથી કરો, ઇન્વોલ્વમેન્ટથી કરો, રસથી કરો, ઇન્ટરેસ્ટથી કરો. તમે ગમે તે કોર્સ કરો, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, કોઈ પણ સ્ટડી કરો, એજ્યુકેશન કંઈ પણ તમે લો, યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ ઓર યુ કેન અચીવ વોટ એવર યુ વોન્ટ. કે જ્યારે તમે એમાં પૂરેપૂરો રસથી, ઇન્ટરેસ્ટથી કરતા હોય. હા, એ વાત છે કે આપણે વાર્તાઓ વાંચવી ગમે, કે જે આર્ટ્સમાં આવે. આર્ટ્સમાં પણ અમુક વિષયમાં આવે, બધામાં ના આવે. તો આપણે એમ થાય કે એમાં રસ પડે, કોમર્સમાં તો ક્યાંથી રસ પડે? બટ એવું નથી. જો બે વસ્તુ થઈ શકે, આઈધર ડુ વોટ યુ લવ ઓર લવ વોટ યુ ડુ. તો હવે આપણે કોમર્સમાં તમને પહેલી નજરે એમ લાગે કે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ નથી, બટ એમાં તમે જેમ જેમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરો, તમારા લેક્ચર્સ તમે ધ્યાનથી સમજો, બુક્સમાં તમે વાંચો, એમાં આગળ તમને પ્રશ્નો ઊભા થાય તો તમે એ જુઓ, સાંપ્રત પ્રવાહોમાં કોમર્સમાં શું ચાલી રહ્યું છે એ બધું તમે નોલેજ કલ્ટિવેટ કરો, દેન અપ ટુ સર્ટેન એક્સટેન્ટ ગ્રેજ્યુઅલી તમને ઇન્ટરેસ્ટ ક્રિએટ થવા લાગશે, ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડશે. તો આ રીતે તમે વિકલ્પોનું મૂલ્યાંકન કર્યું, પછી તમે યોજના પસંદ કરી કે હવે આપણે BCom કરવું છે. બરાબર, આ આપણે એક્ઝામ્પલ લીધું. હવે આપણે એકચ્યુઅલમાં 6th પોઈન્ટમાં જોઈએ, ગૌણ યોજનાનું ઘડતર. હવે તમે એક યોજના તો પસંદ કરી, પણ એવું નથી કે એ યોજના જ હવે આપણે આગળ વધારશું. બિકોઝ આયોજન ભવિષ્ય માટે છે, ભવિષ્ય અનિશ્ચિત છે, ફ્યુચર ઇઝ અનસર્ટેન. હંમેશા પ્લાન બી રેડી હોવો જોઈએ, ઇન લાઈફ એઝ વેલ એઝ ઇન બિઝનેસ. એક યોજના સફળ ન થાય તો આપણી લાઈફ ત્યાં અટકી જવી ન જોઈએ કે બિઝનેસ ત્યાં બંધ ન થવો જોઈએ. પ્લાન બી હોવો જોઈએ આપણી પાસે. તમે BCom કરો છો, ઘણા બધા સાઈડમાં કંઈક ને કંઈક કરતા હશો, અથવા તો કરવાની ઈચ્છા હશે. કોઈ ગર્લ્સ છે એ સ્યુઇંગ શીખતી હોય છે, અમે ક્લાસમાં પૂછેલું છે, તો કોઈ બ્યુટી પાર્લરના કોર્સીસ કરતી હોય છે, કોઈ કમ્પ્યુટર કોર્સીસ કરતા હોય છે, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપરેશન કરતા હોય છે, કોઈ પેઇન્ટિંગનો શોખ હોય તો એનો કઈ સાઈડમાં કોર્સ કરતા હોય. ધેર આર લોટ્સ ઓફ ઓપ્શન્સ વિચ યુ કેન ડુ બિસાઇડ્સ BCom કોર્સ. કોઈ જોબ કરતા હોય, કોઈ ટેલી ઓપરેટર તરીકે વર્ક કરતા હોય, ઘણું બધું કરતા હોય છે અને ઘણું બધું કરી શકાય. તો આ છે તમારો પ્લાન બી. કારણ કે પ્લાન એ અગર સક્સેસ નહીં જાય તો તમારી પાસે પ્લાન બી હોવો જોઈએ કે જેથી તમારું કામ અટકે નહીં. તો ગૌણ યોજનાના ઘડતર એ એના વિશે છે. ફોર્મ્યુલેટિંગ સબસિડિયરી પ્લાન. આમાં જે છે એ પસંદ કરેલી યોજનાને પાર પાડવા માટે સુયોગ્ય અને અમલને લગતી નાનામાં નાની બાબતો વિચારવામાં આવે છે. આનુષાંગિક યોજના ઘડવામાં આવે છે, એટલે કે ગૌણ યોજના, એટલે કે સબસિડિયરી પ્લાન. આ યોજનાના જુદા જુદા પાસા, એની ક્રમવાર ગોઠવણી, એના અંગેની રચના, એ બધું જે છે એ આમાં કરવામાં આવે છે. એના પછી જે છે એ પ્રગતિની ચકાસણી, અસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસ. હવે કામગીરી અમલમાં મુકાયા પછી એકચ્યુઅલમાં કામગીરી બરાબર થાય છે કે નહીં, નક્કી કરેલા સમયમર્યાદામાં નક્કી કરેલું કામ યોગ્ય ચોકસાઈપૂર્વક નક્કી કરેલા ચોકસાઈપૂર્વકના ધોરણથી થાય છે કે નહીં, આ બધું જે છે એ પ્રગતિની ચકાસણીમાં, અસેસમેન્ટ ઓફ પ્રોગ્રેસમાં જોવામાં આવે છે. અને એના ઉપરથી જ ખ્યાલ આવે કે આયોજન જે કરેલું છે એ સફળ થશે કે નિષ્ફળ, જે હેતુ છે એ સિદ્ધ થશે કે નહીં. તો આ જે છે એ આ રીતે થાય છે. અને કોઈ પણ યોજનાને અમલમાં મૂકતા પહેલાં એને પ્રાયોગિક ધોરણે ચકાસવામાં આવે છે, એટલે એનું ટેસ્ટ ચેકિંગ કરવામાં આવે છે એક એક્સપેરિમેન્ટલ બેઝિસ ઉપર. આપણે કેમ કે કંઈક સપોઝ
આપણે કંઈક નવું કામ કરવા જઈ રહ્યા હોય તો આપણે શું કરીએ, પહેલાં એને જે છે એ નાનું એવું પ્રેક્ટિસ કરીએ એની આપણે. પછી આપણે એમ લાગે કે ઓકે હવે બરાબર થાય છે, તો આપણે જે છે એ સપોઝ તમે કુકિંગ કરો છો તો તમારે મોટી ક્વોન્ટિટીમાં કુકિંગ કરવું છે તો પહેલાં તમે નાના એવા બેચમાં પહેલાં પ્રેક્ટિસ કરશો. એ થયું પ્રાયોગિક ધોરણે ચકાસણી. પછી તમને એમ થાય કે યસ ઇટ ઇઝ પરફેક્ટ, પછી તમે આગળ મોટા બેચમાં એનું કુકિંગ કરી શકો. તો કોઈ પણ બાબતમાં જે છે પ્રાયોગિક ધોરણે ચકાસણી કરવામાં આવે છે. અને જો એમાં ક્યાંય ભૂલ રહી જાય, કોઈ ખામી રહી જાય તો એને દૂર કરવામાં આવે અને પછી જે છે એ એકચ્યુઅલમાં યોજના ઉપર કામ કરવામાં આવે છે અને અમલ કરવામાં આવે છે. તો આ રીતે જે છે યોજનાની ચકાસણી એ લાસ્ટ સ્ટેજ છે આયોજનના તબક્કાનું. અને આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. એની સાથે સાથે યોજનાની ચકાસણી એ પણ સતત ચાલતી પ્રક્રિયા છે, કારણ કે આયોજન થતું હોય એટલે યોજનાની અમલવારી થતી હોય એટલે એમાં પ્રગતિની ચકાસણી કરવી જરૂરી છે. ભૂલ સુધારણાની પ્રોસેસ પણ આમાં સાથે ઇન્ક્લુડેડ હોય છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસ ઓફ પ્લાનિંગ, સ્ટેપ્સ ઓફ પ્લાનિંગ. આયોજનના તબક્કાઓની પ્રક્રિયાનો પોઈન્ટ જે છે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. And for any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. And yes, one thing, I hope કે તમે અસાઇનમેન્ટ્સ લખવાના સ્ટાર્ટ કરી દીધા હશે. અસાઇનમેન્ટના વિડીયો અને અસાઇનમેન્ટ સબમિટ કેમ કરવાના છે ક્લાસરૂમમાં એનો વિડીયો પણ તમારા BOM અને BM બંનેના પ્લેલિસ્ટમાં આપણી ચેનલ ઉપર તમને જોવા મળશે. એ પણ તમે જોઈ લીધા હશે અથવા તો જોઈ લેશો. અને યસ, એક્ઝામ સમયે હું તમને IMP ક્વેશ્ચન્સ આપીશ. તમે IMP ક્વેશ્ચન જે છે એ પ્રિપેર કરી શકો છો. ઓલમોસ્ટ એમાંથી ઘણું ખરું જે છે એ પૂછાવાની શક્યતાઓ રહેલી હોય છે. સો યુ નીડ નોટ ટુ વરી અબાઉટ મગ અપ ધી હોલ સિલેબસ. યુ કેન પ્રિપેર ધ ક્વેશ્ચન્સ ગિવન બાય મી. હું મોસ્ટ IMP અને IMP બે પ્રકારના ક્વેશ્ચન્સ આપીશ, બટ when the examination will be approaching. Thank you.